टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રજાના પૈસાનો ધુમાડો કેવી રીતે કરવો એ એએમસી પાસેથી શીખવું જોઈએ। 42 કરોડ રૂપિયાના બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવનાર છે। અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડવાનું હવે મુહૂર્ત નીકળ્યું, પણ મુહૂર્ત નીકળ્યું તે બ્રિજ બનતા બ્રિજ તોડવાનો ખર્ચો વધારે બતાવે છે। હાટકેશ્વર બ્રિજ તોડવા માટે 2 વર્ષ પછી હવે કામગીરી શરૂ કરવામાં આવનાર છે। રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે અહીં રસ દાખવ્યો છે, જેને કારણે 15 દિવસમાં કામગીરી હવે સોંપવામાં આવનાર છે। મહાનગરપાલિકા દ્વારા 4 વખત ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, જે બાદ આ રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે। 2017માં આ બ્રિજ 42 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો, પરંતુ બ્રિજ જર્જરિત થઈ ગયો અને 2022માં આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો। સંવાદદાતા આશુતોષ ફોન લાઈન પર આપણી સાથે। આશુતોષ, બ્રિજ બનાવવા કરતા લાગી રહ્યું છે બ્રિજ તોડવાનો ખર્ચો વધારે છે, અને આટલા જહેમત બાદ હવે એક કોન્ટ્રાક્ટર બ્રિજ તોડવા માટે તૈયાર થયા છે। આશુતોષ, ચોક્કસથી, કારણ કે 42 કરોડની અંદર જ્યારે બ્રિજ બન્યો હોય તેનો તોડવાનો ખર્ચ જે છે તે હવે 10 કરોડ વધી ચૂક્યો છે। એટલે કે 42 કરોડમાં બનેલો જે બ્રિજ છે તેને તોડવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોના ટેક્સના પૈસા જે છે તે 52 કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારી જે છે તે કરી દીધી છે, અને આગામી 15 દિવસમાં આ સમગ્ર મામલે નિર્ણય જે છે તે લેવામાં આવનાર છે। કારણ કે 2 વર્ષ પછી તેની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવનાર છે। 4 વખત વિવિધ પ્રકારના ટેન્ડરો જે છે તે બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કંપનીએ જે છે તે રસ દાખવ્યો નહોતો, અને આખરે રાજસ્થાનનો કોન્ટ્રાક્ટર જે છે તેણે આમાં રસ દાખવતા હવે 15 દિવસમાં જે છે તે કામગીરી સોંપવામાં આવશે। 2 વખત જે છે, ત્રીજી વખત કહી શકાય કે મહારાષ્ટ્રની કંપનીએ રસ દાખવ્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ પણ તે ખસી ગયો હતો, અને ત્યારબાદ ચોથી વાર જે છે તે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, અને ચોથી વારમાં જે છે રાજસ્થાનના વિષ્ણુ પ્રસાદ પુંગલિયાએ તે ભર્યું હતું, અને બ્રિજ તોડવા માટે અંદાજે 52 કરોડનો ખર્ચ જે છે તે આંકવામાં આવ્યો છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 2017માં આ બ્રિજ જે છે તે લગભગ 42 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે જર્જરિત અને જે પ્રકારની એની ક્વોલિટી હતી તે ખૂબ જ નિમ્ન કક્ષાની હતી, ને તેના જ કારણે બ્રિજનો જે છે વચ્ચેનો ભાગ જે છે તે ધરાશાયી થયો હતો। ત્યારબાદ સમગ્ર બ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો, અને 2022 બાદ તે સંપૂર્ણ રીતે બંધ છે, અને લોકો જે છે તેમને ત્યાં હેરાન પરેશાન થવાનો વારો આવે છે। લોકો ત્રાહીમાં પોકારી ચૂક્યા હતા કે આ બ્રિજ અંગે નિર્ણય કરવામાં આવે, પરંતુ કહી શકાય કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ બ્રિજ જે છે તેને તોડવાનું કામ શરૂ કરવામાં આવશે, અને ખાસ કરીને 100 વર્ષનું આયુષ્ય જે છે તેનો દાવો કરવામાં આવતો હોય છે, પરંતુ સમગ્ર બ્રિજ જે છે તે ફક્ત 4 વર્ષની અંદર જર્જરિત થઈ ચૂક્યો હતો, અને હવે જે છે તે 52 કરોડ રૂપિયા લોકોના ટેક્સના પૈસાથી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે હવે ખર્ચશે, અને બ્રિજ અંગે જે છે તે તોડવાનો નિર્ણય કરાશે। જી બિલકુલ આશુતોષ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને, માહિતી આપવા માટે થઈને। તો હાટકેશ્વર બ્રિજ વિવાદોનું કેન્દ્ર, અમદાવાદનો એક એવો પુલ કે જેના પર પહેલા બ્રિજ બન્યો, 2014માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ 2015માં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ, 2016માં બ્રિજનું બાંધકામ થયું, 17માં બ્રિજ બનીને તૈયાર થયો અને લોકો માટે ખુલ્લો મૂકી દેવાયો, પરંતુ 42 કરોડ રૂપિયાના ખર્ચે 2017થી શરૂ કરવામાં આવેલો આ બ્રિજ હલકી ગુણવત્તાના મટીરિયલ વપરાવાને કારણે થઈને તુરંત જ ખરાબ હાલતમાં થઈ ગયો, અને 5 વર્ષમાં તો રિપેરિંગ કરવાનો વારો આવ્યો। આ જર્જરિત બ્રિજ હોવાને કારણે વર્ષ 2022માં, યાદ રાખો 2017માં જે બ્રિજ ખુલ્યો હતો, 2022માં તેને બંધ કરવાની ફરજ પડી, અને આ બ્રિજ જર્જરિત હોવાને કારણે તેને તોડી પાડી અને ફરી નવો બનાવવાનો નિર્ણય કરાયો। પણ જોવા જેવી વાત એ છે કે જે બ્રિજ બની ગયો તેને તોડવા માટે પણ કોઈ તૈયાર નહોતું, વારંવાર ટેન્ડર બહાર પડતા હતા। આખરે હવે આ ટેન્ડર એક કોન્ટ્રાક્ટરે સ્વીકાર્યું છે। બ્રિજ તોડી પાડવા માટે 4 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ બ્રિજ તોડી પાડવા માટે 2 વખત તો કોઈ જ કોન્ટ્રાક્ટરે રસ પણ ન દાખવ્યો, ત્રીજી વખત મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો હતો, છેલ્લી ઘડીએ મહારાષ્ટ્રનો કોન્ટ્રાક્ટર પણ ખસી ગયો, અને હવે ચોથી વખત રાજસ્થાનના આ વિષ્ણુ પ્રસાદ પુંગલિયાએ ટેન્ડર ભર્યું છે, અને 42 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજને હવે 52 કરોડ રૂપિયાના ખર્ચે તોડી પાડવામાં આવશે।